અગાઉના લેક્ચરમાં આપણે સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક વિશેની વાત કરી હતી. કસ્ટમર લેટર ટુ બેંક મેનેજર રિક્વેસ્ટિંગ સ્ટોપ પેમેન્ટ ઓફ હિઝ લોસ્ટ ચેક. તેની જેવો જ બીજો એક લેટર આપણે અહીં આગળ જોઈએ છીએ, સેમ નામ સાથે, સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. અહીંયા રીઝન કંઈક બીજું હોઈ શકે. ટેલિફોનિક કન્વર્સેશન બેંક સાથે કરવામાં આવ્યું હતું મિસ્ટર પી.કે. મોરડિયાનું, કે તેણે પોતાનો ચેક જે છે 20,000 રૂપિયા અંજલિબેન પાઠકના નામનો લખેલો છે. બેનને ટ્યુશન ફી ચૂકવવા માટેનો ચેકનો નંબર આપેલો છે. પણ 4 દિવસ પહેલાં જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જતા ત્યારે ચેક છે તે ખોવાઈ ગયેલો. તો આ ચેકનું પેમેન્ટ છે એ સ્ટોપ કરવાનું છે. તો આ બીજો લેટર આપણે અહીંયા આગળ જોયો. અહીંયા આગળ પણ આપણે એ જ લખ્યું કે ભાઈ પ્લીઝ અરેન્જ ધ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. જે ચેક મારાથી ખોવાઈ ગયો છે તેનું પેમેન્ટ સ્ટોપ કરી દો એમ. વી શેલ બી થેન્કફુલ ઇફ યુ પ્રોમ્પ્ટ એક્શન એન્ડ કોઓપરેશન. તમે સહકાર આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પી.કે. મોરડિયા ફરી પાછો થેન્કિંગ યુ કરીને લેટર લખે છે. ત્રીજો લેટર અહીંયા આગળ બેંક પાસેથી આપણે લોન માંગીએ છીએ. તો વર્મા કન્સલ્ટન્સી જે છે જે માધવ દર્શનમાં આવેલી છે તે બેંક પાસેથી લોન માંગે છે. તો તેના માટેનો લેટર છે. બેંક કઈ તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને લેટર લખવામાં આવે છે. 20 લાખ રૂપિયાની લોન જોઈએ છે, તેના માટે સબ્જેક્ટ લાઈન લખી, યુ પ્રપોઝ ટુ ઓર્ડર લાર્જ સ્ટોક ઓફ ફર્નિચર આઇટમ્સ ફ્રોમ હોલસેલર. અમારે જથ્થાબંધ વેપારી પાસેથી 20 લાખ રૂપિયાનો માલ જે છે લેવાનો છે. એટલા માટે અમારે એડિક્વેટ ફંડ જાન્યુઆરી મહિનાની અંદર પૂરું કરવાનું છે. એટલે પૂરતા નાણાં અમારે જાન્યુઆરી મહિનામાં ભેગા કરવાના છે. વી શેલ ધેરફોર ફીલ ગ્રેટફુલ ઇફ યુ કેન અરેન્જ ફોર અ લોન ઓફ ₹20 lakh. We trust you will be able to make this loan against 5,000 ordinary share of Reliance Company. અમારા 5,000 રિલાયન્સ કંપનીના ઇક્વિટી શેર એટલે કે ઓર્ડિનરી સામાન્ય શેર પડ્યા છે તેની સામે અમારે 20 લાખ રૂપિયાની લોન થોડાક સમય પૂરતી જોઈએ છે. વિચ આર કોટેડ ઇન ધ સ્ટોક માર્કેટ ₹300. એટલે શેરનો ભાવ માર્કેટની અંદર 300 રૂપિયા છે. તો અમારે 20 લાખ રૂપિયાની લોન જે છે એ જોઈએ છે. તો તમે અમને આની વ્યવસ્થા કરી આપશો એવું વર્મા કન્સલ્ટન્સીના એકાઉન્ટન્ટ SBI બેંકના મેનેજરને રજૂઆત કરતો આ લેટર છે. If it is necessary, we can allow you to access our balance sheet from which you can see our business reputation. જો તમને જરૂરિયાત હોય તો અમે અમારા બેંકના પત્રો અથવા બેંકની નાણાકીય પરિસ્થિતિ અને અમારી બેલેન્સ શીટ એટલે અમારો પાકો સરવૈયું પણ તમને મોકલવા માટે તૈયાર છીએ. તો વર્મા એન્ડ કન્સલ્ટન્સી જે છે એ બેંકની પાસેથી નાણાં લેવા માટેનો આ પત્ર લખે છે. પત્ર લખ્યો એટલે બેંક જે છે એ વર્મા એન્ડ કંપનીને રિપ્લાય આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે દીવનપરા બ્રાન્ચ છે તે વર્મા એન્ડ કન્સલ્ટન્સીને લોન માટેનો રિપ્લાય આપે છે. પહેલાં તો થેન્ક યુ કહે છે. થેન્ક યુ વેરી મચ ફોર યોર લેટર ઓફ December 1st, 2020 આસ્કિંગ ફોર 20 લાખ રૂપીસ લોન. 20 લાખની લોન માંગી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. As the security of 5,000 ordinary shares of Reliance is quite adequate, the bank has no objection to sanction a loan of ₹20 lakh. બેંકને જે છે લોન આપવામાં તમને કાંઈ વાંધો નથી. તમે જે સ્ટોક માર્કેટના શેર કહો છો રિલાયન્સ કંપનીના એડિક્વેટ એટલે પૂરતા છે. પ્લીઝ નોટ ધેટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી 10% પર એનમ. વ્યાજનો દર વાર્ષિક 10% રહેશે અને લોન તમારે 5 યર્સની અંદર ફૂલફિલ પાછી પે કરી દેવાની છે. પ્લીઝ કોલ એટ અવર બ્રાન્ચ. તમે અમારી શાખામાં કોલ કરજો અથવા રૂબરૂ મુલાકાત કરજો તમારા અનુકૂળતાના સમયે. આવો બ્રાન્ચ મેનેજરે હકારાત્મક જવાબ આપ્યો. હવે જેમ હકારાત્મક જવાબ આપ્યો એમ ઘણીવાર એવું થાય કે નકારાત્મક જવાબ પણ આપવામાં આવે. તો વળી પાછું તેના તે સરનામા સાથે બેંક જે છે એ વર્મા કન્સલ્ટન્સીને જવાબ આપે છે કે તમે અમારી પાસે જે 20 લાખ રૂપિયાની લોન માંગેલી અરજી કરેલી છે તે અરજીને રિફ્યુઝ કરવામાં આવી છે, એટલે કે નકારવામાં આવી છે. તમારો પ્રપોઝલ જે છે તે બેંક દ્વારા
અસ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે નોટ એક્સેપ્ટેબલ છે. ધ શેર્સ યુ હેવ ઓફર્ડ આર નોટ કોટેડ ઓન ધ સ્ટોક માર્કેટ. તમે જે શેરની વાત કરો છો, હવે અહીંયા આગળ આપણે રિલાયન્સ કંપનીના શેરની વાત નથી કરતા, કોઈ સામાન્ય પ્રકારના શેર અરજી લખ્યા હતા, અરજી જ્યારે આપણે કરી હતી ત્યારે લખ્યા હશે, તો ન આપવાનું કારણ એવું કહે છે કે ભાઈ તમે જે કંઈ માહિતી આપી હતી શેરની, તે શેર જે છે માર્કેટની અંદર રજિસ્ટર્ડ શેર નથી, એના માટે અમે તમને આ લોન જે છે આપી શકતા નથી. છતાંય તે તમે અમારી બેંકમાં એકવાર રૂબરૂ મુલાકાત કરજો, જેથી કરીને આપણો આ બેંકનો જે વ્યવહાર છે તે વ્યવહાર સારો રહે, અને કદાચ અમે તમને કંઈ મદદ કરી શકીએ તો અમે તમને મદદ કરશું આની અંદર. હવે 6 નંબરનો લેટર છે કે બેંકને એવું કહેવામાં આવે છે કે તમે અમારો ચેક જે છે નકાર્યો, ડિસઓનર્ડ કર્યો એટલે નકાર્યો. ઇન સ્પાઇટ ઓફ સફિશિયન્ટ બેલેન્સ, અમારા ખાતામાં પૂરતા નાણાં હોવા છતાં પણ તમે અમારો લેટર જે છે તેને નકાર્યો છે. તો શા માટે અમારો ચેક જે છે, લેટર નહીં, અમારો ચેક જે છે તે નકાર્યો, તેની માહિતી આપતો પત્ર આપણે બેંકને લખીએ છીએ. તો એમજી દોશી એન્ડ કંપની જે છે તે આઈસીઆઈસીઆઈ બેંકને પત્ર લખે છે કે અમારા ખાતામાં પૂરતા નાણાં હોવા છતાં પણ તમે અમારો ચેકને જે છે એ નકાર્યો છે. આઈ વોઝ વેરી મચ સરપ્રાઇઝડ to find that you have dishonored my check number 22, 20th June 2020 of rupees 13,000 drawn in favor of United Trading Company, Baroda. આમાં યુનાઇટેડ ટ્રેડિંગ કંપનીના નામનો 22 નંબરનો 13,000 રૂપિયાનો ચેક જે છે એ લખ્યો હતો, અને તમે અમારો ચેક જે છે એ નકાર્યો છે. જ્યારે પાર્ટીએ આ ચેક ખાતાની અંદર નાખ્યો ત્યારે તેનો ચેક જે છે, અમારો ચેક બાઉન્સ થયો, અને ત્યાં આગળ તમે એને બેંકે એવું કારણ જણાવ્યું કે જે પાર્ટીના નામનો ચેક તમારે અહીંયા નાખેલો છે ખાતામાં, તેના ખાતામાં પૂરતા નાણાં નથી. ધ રીઝન ગિવન બાય યુ, આ વાત આપણે કરી કે ભાઈ પૂરતા નાણાં નથી. જ્યારે અમે અમારો અકાઉન્ટને ચેક કર્યું ત્યારે એની અંદર 83,500 83,500 રૂપીસ છે. આઈ શુડ બી ફીલ્ડ ગ્રેટલી ઓબ્લાઇડ ઇફ યુ કુડ કાઇન્ડલી એક્સપ્લેન વાય ધ ચેક ઇઝ ડિસઓનર્ડ. જો તમે અમને માહિતી આપશો કે મારા ખાતામાં 83,500 હોવા છતાં પણ તમે અમારો 13,000 રૂપિયાનો ચેક ન કર્યો, તો અમે ખુદ તસલ્લી અનુભવશું કે પૂરતા નાણાં હોવા છતાં પણ તમે અમારો ચેક નકાર્યો છે, તો તેનું યોગ્ય કારણ અમને આપશો. આવી રજૂઆત કરતો પત્ર ગ્રાહક દ્વારા, એટલે કે એમજી દોશી કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા બેંકને લખવામાં આવ્યો હતો. હવે પત્ર લખીએ એટલે બેંક આપણને રિપ્લાય આપે છે. હવે આ જે બધા પત્રો આપણે અહીંયા આગળ જોઈએ છીએ 1 by 1, આ બધા પત્રો આપણે એક્ઝામની અંદર 14 માર્કના લખવાના આવતા હોય છે. ઘણીવાર એવું થાય કે નાના પત્ર હોય તો 7-7 માર્કના 2 પ્રશ્નો પણ આપણને પૂછવામાં આવે. અહીંયા બેંક આપણને રિપ્લાય આપે છે. તમને જે પ્રશ્નપત્રો ગ્રુપમાં શેર કરેલા છે, આ પ્રશ્નપત્રો આપ જોજો, તેની અંદર આના આ તે બધા લેટર્સ જે છે એ હશે, અને આ જ પત્રો જે છે તમે આસાન ભાષાની અંદર પાકા કરી અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક કર્યા વગર લખશો તો તમને વધુને વધુ સારા માર્ક આવશે. તો બેન્કર રિપ્લાય આપે છે આઈડીબીઆઈ બેંક એમજી દોશી કંપનીને. વી આર સો સોરી ધેટ વી હેડ ડિસઓનર્ડ યોર ચેક નંબર 56 ઓફ ₹23,000. એટલે 23,000 રૂપિયાનો તમે જે ચેક લખ્યો તો અહીંયા આ માત્ર ઉદાહરણ માટેના લેટર હોય છે. એટલે કોઈ એક ચોક્કસ રકમને અહીંયા પકડીને ચેક માટેના લેટર્સ લખેલા ન હોય. આની પહેલાંના લેટરની અંદર કંઈક ચેક નંબર અલગ આપેલો હશે, રકમ અલગ આપેલી હશે, અહીંયા પણ કંઈક અલગ હોય. ડ્રોવન ઇન ફેવર ઓફ મેસર્સ યુનાઇટેડ ટ્રેડિંગ કંપની. તમે 23,000નો જે ચેક લખ્યો હતો તે ડિસઓનર્ડ થયો. પ્લીઝ અલાવ અસ ટુ કરેક્ટ અવર ઇમ્પ્રેશન અબાઉટ ધી બેલેન્સ ઇન યોર અકાઉન્ટ. હવે તમારા ખાતાની અંદર જે કંઈ નાણાં પૂરતા હતા છતાં પણ તમારો ચેક નકારાણો તેવો આપનો પ્રશ્ન છે, તો તેના સંદર્ભે અમે તમારી સાથે વાત કરીએ છીએ. અમે તમારા ખાતાની પૂરતી જે લિમિટ મર્યાદા જે છે તે ચેક કરી અને રિઝલ્ટ જે છે તે આપને પોસ્ટ કર્યું છે, પત્ર દ્વારા દર્શાવ્યું છે કે ચેક જે છે તે લખવા માટે આપણા ખાતાની અંદર જે નાણાં હોવા જોઈએ તે નાણાં તો હતા જ તે, પણ thus in the order to honor
અ ચેક સમ ઓવરડ્રાફ્ટ અરેન્જમેન્ટ વુડ હેવ બીન નેસેસરી. ચેક લખવા માટે તમારે અમુક ઓવરડ્રાફ્ટ લિમિટ જે છે તે પહેલેથી બેંકને દર્શાવવાની હતી. આ બેંકને આપણે ઓવરડ્રાફ્ટ લિમિટ દર્શાવેલી નથી, એને કારણે આ ચેક જે છે એ ડિસઓનર્ડ થયો છે. એવું નથી કે આપણા ખાતામાં પૈસા હોવા છતાં પણ ઓછી રકમનો ચેક અમે તમને ડિસઓર્ડર કર્યો છે. તો અમારા દ્વારા જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તેનો અમે આપને ખુલાસો આપીએ છીએ. તમે નજીકની બ્રાન્ચમાં નિયરેસ્ટ ટાઈમમાં કોન્ટેક કરજો અને તમે ચેક જે છે ફરીવાર લખજો, તો અમે તમારા ચેકને હવે જે છે નાણાંનું પેમેન્ટ કરી આપીશું. બેંકની અંદર આપણું લોકર હોય તો લોકરની ચાવી જે છે આપણાથી ખોવાઈ ગઈ છે તેની જાણ કરતો પત્ર વૈભવ પી ગોહિલ નામના ગ્રાહક જે છે એક્સિસ બેંકને લખે છે. સબ્જેક્ટ લાઇનની અંદર લોકરનો જે કાંઈ નંબર ફાળવેલો છે તેની સાથે ઉદાહરણ આપેલું છે. અમે તમને જણાવતા દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે ભાઈ લોકર નંબર જે A45 આપેલો છે તેની ચાવી મારાથી 15 દિવસ પહેલાં ખોવાઈ ગયેલી છે. હવે મારું પર્સ જે ખોવાઈ ગયું તે પર્સની અંદર 5,000 રૂપિયા હતા, મારો મોબાઈલ હતો અને લોકરની ચાવી પણ હતી. અને કદાચ મને એવું લાગે છે કે આ વસ્તુ ચોરાઈ પણ ગઈ હશે. કદાચ હું ટ્રાવેલિંગ કરતો હતો અમદાવાદની બસમાં, ત્યારે આ વસ્તુ કદાચ ચોરાઈ ગઈ હોય તેવું શક્ય બને. તો તમે મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિને આ લોકરની ચાવીનો મિસયુઝ કરવા આપશો નહીં. અને મને ડુપ્લિકેટ ચાવી મેળવવા માટેની કાંઈક વ્યવસ્થા કરી આપશો અને મને તમે માર્ગદર્શિત કરો કે ડુપ્લિકેટ ચાવી મેળવવા માટે મારે શું કરવું જોઈએ. જો આપ મારી મદદ કરશો તેવી અપેક્ષા છે. હું મારી વાત પૂર્ણ કરું છું. બેન્કર જે છે એ રિપ્લાય આપે છે ડુપ્લિકેટ ચાવી કેવી રીતના મેળવવી તેના માટેનો. બેંક એવું કહે છે કે તમે લખેલા પત્રના રિસ્પોન્સમાં એટલે જવાબમાં ડુપ્લિકેટ ચાવી કેવી રીતના મેળવવી તેના માટેની માહિતી અમે તમને આપીએ છીએ. યુ હેવ ટુ પે 500 ઇન એડવાન્સ ફોર ધ મિકેનિકલ ઓપરેશન ઓફ ધ વોલ્ટ. જે કાંઈ તમારું લોકર છે તેની ચાવી નવી બનાવવા માટે કી મેકરને પહેલાં તો આપણે 500 રૂપિયા આપવા પડશે, જે તમારે ભરી દેવા પડે. અને બીજી વાત કે જ્યારે લોકરની કામગીરી ખોલબંધ કરવાની કામગીરી અને નવી ચાવી બનાવવાની કામગીરી થતી હોય ત્યારે યુ મસ્ટ હેવ ટુ રિમેન પ્રેઝન્ટ. ત્યારે તમારે હાજર રહેવું પડશે. લોકર જે છે ખોલવામાં આવશે એ તમારી જવાબદારીએ ખોલવામાં આવશે અને એના માટેનું તમારે એક એફિડેવિટ જે છે કરાવીને પણ આપવું પડશે. તો આ આટલી કામગીરી તમે કરશો તો બેંક જે છે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ દિવસ આવશો ત્યારે આપને આપનું લોકર ખોલી આપવામાં આવશે. તો યુનિટ નંબર એકની અંદર આપણે જે કાંઈ બધી માહિતીઓ લેવાની હતી તે તમામ પ્રકારના લેટર્સ જે છે આપણે જોઈએ. તો હવે યુનિટ નંબર 1ને આપણે અંદરથી જે કાંઈ પ્રશ્નો પૂછાવાના છે તે તમામ પ્રકારના લેટર્સ તમને અસાઇનમેન્ટની અંદર પણ આપેલા છે. તો આ પ્રશ્નોમાંથી કોઈ પણ 2 લેટર તમને પૂછાશે અથવા 14 માર્કનું એક લેટર એના ઓપ્શનમાં 7-7 માર્કના 2 લેટર પૂછાશે. આમાંથી કોઈ પણ એક લેટર 14 માર્કનો અથવા 7-7 માર્કના 2 લેટર્સ આપ લખી શકો છો.